હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના મસ્ત મજાના નવા એક ફ્રેશ બ્લોગમાં. અને આજ તો જો સવારમાં મસ્ત ઉઠી ગયા હતા વહેલા અહીં જોઈને ફ્રેશ થઈ ગયા. અને અત્યારે તેમાં છે ને ભાખરીનો લોટ પણ ભાખરીની પણ આજે છે ને રોટલીનો લોટ બાંધી લીધો છે. આજે મીઠા વગરનો રોટલીનો લોટ. અને આજે છે ને હીરોના નાસ્તામાં બનાવવાના છે આલુ પરાઠા. એ કે તમે એ બહાર ગયા છે ને આલુ પરોઠા બહુ ખાતા કે અમને ઘરે બનાવી દે, કેમ કે આપણે ઘરે કોઈ દી નથી બનાવ્યા, કેમ કે અમારા ઘરમાં કોઈને ભાવતા નથી મારી સિવાય, એટલે અમે બનાવતા જ નથી. તો મેં તો કાંઈ નહીં, ચાલો સવારમાં છે ને આપણે નાસ્તામાં બનાવી દઈએ આલુ પરોઠા. તો એના માટે જે બધું વસ્તુ લઈ લીધી છે, કાંદા છે, ટામેટા છે, લીંબુ છે, વટાણા અને બટાકા પણ બફાઈ ગયા છે. તો ચાલો આનો આગળ મસાલો કરી નાખું અને તમને પણ આખી મસાલાની રેસીપી આપી દઉં. સૌથી પહેલાં ચાલો થોડુંક મસ્ત તેલ મૂકી દીધું છે, તેલ પણ આપણું આવી ગયું છે, નાખી દઈએ થોડીક મસ્ત જાય. અને પછી નાખશું આપણે થોડુંક મસ્ત જીરું. આપણે નાખી દઈશું 2 લીમડીના પાંદડા. લીમડી આપણે ઓછી નાખી, કેમ કે પછી કાઢવી પડે ખોલી નાખી દઈશું હિંગ. અને પછી નાખીશું કાંદા. અહીંયા થોડીક એમ કીધું, કેમ કે હીરું માટે નાસ્તા 2 થી 3 જ કરવાના, એટલા માટે 2 મિનિટ આને રહેવા દઈએ. અને પછી આપણે ઉપર નાખી દઈએ ટામેટા. ટમેટા પણ મસ્ત ચડી ગયા છે, આને મસાલો કરવા મળીએ. પહેલાં તો શરૂઆત નાખી દઈએ થોડીક અમસ્તી હળદર. અહીંયા તમે છે આદુ મરચીની પેસ્ટ પણ નાખી શકો. આપણે તીખા જો ખાવો હોય આપણે મોટા માટે, તો અમારે તો હીરું આદુ માટે કરવા છે એટલે આપણે નાખી દઈશું અહીંયા. પછી નાખી દઈશું આપણે મીઠું. પછી નાખશું લીલું લસણ થોડુંક મસ્તું. આમ બધું મારે તો ચાખવા પૂરતું જ લેવાનું છે, કેમ કે નાસ્તામાં છે ને, એટલે બાકી તો બધા આટલું બનાવીએ તો મસ્ત બને. આદુ મરચીની પેસ્ટ ને ફૂલ તીખું આવે ને, એટલે થોડીક ટમાટાને હલાવી લઈ. પછી આપણે એની અંદર નાખીશું થોડીક મસ્તી ખાંડ નોર્મલી. પછી નાખશું લીંબુ. અને અંદર તલ નાખવાનું તો તલ પણ તમે મૂકી શકો. આપણે નાખીશું લીંબુ નાખીને તો થોડીક અમે પછી મિક્સ કરી દઈ. અને પછી નાખીએ એમાં થોડોક મસ્ત ગરમ મસાલો. અને નાખી દઈએ આપણે બટેકા. અને બટેકાને ભાંગી નાખીએ અને પછી નાખીએ આપણે વટાણા. બટેકા તો મસ્ત રીતે મિક્સ થઈ ગયા છે, અને આપણે આની અંદર નાખી દઈએ વટાણા. અને આને પણ મિક્સ કરી નાખીએ અને આપણે મસાલો બની એકદમ રેડી. રોટલી બનાવવા માટે જો અહીંયા રોટલી વણી લીધી છે આપણે, પતલી એકદમ. અને પછી ડાયરેક્ટ જ આપણે આંચન બેવડી વાળી દઈશું, કેમ કે આપણે ભરીને કરવા નથી. અને ડબલ રોટીવાળા નથી કરવા, તો એને જાડા લાગશે એટલે હીરુને. તો ચાલો, અને હાફ ભાગમાં છે ને આપણે મસાલો બદલી અને હાફ છે ને વાળી દઈએ. અને પછી જો આ બાજુ રોટી પણ મૂકી દીધી છે, અને આ બાજુ ચા પણ મૂકી દીધી છે. હીરુને જગાડવા જવી છે. હવે એક સમય શેકાવા મૂકી જાઉં અને પછી આપણે હીરુને જગાડી આવી. તો ચાલો આને વાળી દઈ, બંધ કરી દઈ અને શેકાવા માટે મૂકી દઈ. હવે મસ્ત રીતે શેકાઈ પણ ગયું છે, વાળી લઈએ અહીંયા. અને બીજું આપણું બનીને રેડી પણ થઈ ગયું છે. તો બીજાને આપણે શેકાવા માટે મૂકી દઈએ. અને આને ઘીમાં કરવું હોય ને તો ઘીમાં પણ મસ્ત થાય, પણ હીરુને જો કે ઘી નહીં ભાવે એટલે આપણે ઘીમાં કરવું નથી. આપણે તેલમાં જ કર્યું, બાકી ઘીમાં કરો ને તો ટેસ્ટ મસ્ત આવે ગરમા ગરમ ખાવાની. અને હીરુને તો ન ભાવે એટલે ઘીમાં કર્યું નથી, તેલમાં કર્યું. તો કાંઈ નહીં, ચાલો હીરુને જગાડી આવી અને નાસ્તો કરવા માટે બેસાડી દઈએ. નાસ્તો પણ બનીને ફર્સ્ટ ક્લાસ રેડી છે. હીરુ હાટું આલુ પરોઠા અને મારી હાટું ચા અને રોટલી. તો જો ભાઈ મેં લઈ લીધી છે ગરમા ગરમ ચા ઘીવાળી. હું ચાઇનીઝ રોટલી નહીં, ચાય અને રોટલી એમ કીધું મેં. ગરમા ગરમ રોટલી, કેરીનું અથાણું, ચા અને હીરુને છે ગરમા ગરમ પરાઠું. હીરુ ભાવશે કે નહીં? ભાવે જ નહીં, હીરુને બહુ ભાવે. કાં? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હા ભાઈ, હાલો ભાઈ, હીરુની ડીશ પણ જો ફર્સ્ટ ક્લાસ રેડી છે. અને આ બાજુ લંચમાં બનાવવાના ચન્નેકા છે. અને આદુ હાટું બનાવવા નથી હજી, કેમ કે આદુને આપણે પહેલાં બતાવશું. જો આપણે તો ઠીક છે, બાફેલું બટેકો રાખી મૂક્યું છે. જો નહીં ખાય તો એની હાટું છે ને આપણે એને બટાકાનું શાક વઘારી દઈશું. તો કાંઈ નહીં, ચાલો હું ને હીરુ બી ફટાફટ નાસ્તો કરી લઈ. આદુ દીકો પણ જો જાગી ગયો છે અને નાસ્તો કરવા માટે બેસી ગયો છે. આલુ પરોઠા અને ચાદુ. આદુ ભાઈવા હે એ મસાલો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ આદુ. આદુ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. હવે પીકરી જાઓ. તો ચાલો મમ્મા ચાદુ પાઈ દે. ગટી 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 ગટી.
એ આવી ગયું હા આદુને 2 પરોઠા ખાવાના છે કા ખાવાના હા અને હીરુ જો સ્કૂલે જવા માટે ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે અને આ બાજુ મમ્મી પણ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ જય સ્વામિનારાયણ બધાને જાજા કરે જય સ્વામિનારાયણ અને આજુ દીકા મજાક કાઢે છે લીધી દેખાડી હા ભાઈ આપણે છે ને રામ દરબાર લેવા તારી મમ્મીએ જો મંદિરમાં સ્થાપિત કરી દીધા છે એટલે કે હીરો ક્યારની ઉતાવળ થઈ છે એ બધા ઉપર ચાંદલા કરી દીધા એમ હા બધાને પછી ચોટી લગાવી દીધા છે રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી મહારાજ અને આ બાજુ જો આપણા ભાત પણ બનીને રેડી થઈ ગયા છે અને આમાં દાળ બાફવા માટે મૂકી દીધી છે હવે આજુ દીકો નાસ્તો કરી લઈને પછી હીરો જાય સ્કૂલે કા તારે ખાવાનું છે તો ખાઉં બીજું બનાવી નાખું એક હાલો હાલો બે ખાવા માંડો બનાવી દો એક બીજું બનાવી દો કે એક થઈ રહેશે એકે હે તો કાંઈ નહીં ચાલો આજુને નાસ્તો કરવા દઈએ અને થોડું ઘણું કામકાજ કરીએ આ માટે જો ઘરે આવી ગયા છીએ આપણે ફ્રી થઈને પાછા વયા ગયા હતા શોરૂમે અને ઘરે આવી ગયા છીએ અને વાગી ગયો છે 1:30 મિનિટની વાર છે ને આજુ દીકો જો આજે બહુ ફાઇન ચોટી લીધી છે લટુ વાળી કોણે લઈ દીધી બાએ હે વાહ બા આજે જો દાદા હાર ભેગી ખાઈ છે કોબીનું શાક રોટલી હા અને તાર મરહામું જોતો તું મરહામું જો વાહ મૂછ થઈ ગઈ જો ધોળી મૂછ હીરુ દીકો ભણીને વહી આવ્યો છે હું હીરા શું કરાવ્યું આજે સ્કૂલે હે બહુ અઘરું કરાવ્યું ભાઈ બહુ અઘરું કરાવ્યું અને મમ્મી શું કરે છે આ બાજુ જમવા બેસવાની તૈયારી મમ્મી હા ભાઈ હાલો જો મમ્મી ભાત અંબાવે છે હવે તો હાલો જમવાનું રેડી થઈ ગયું છે વાસણ ને હું તૈયાર કરો છો હમણાં તને આંબી આમ જો કોણ નાનું છે હીરો જેવડી થઈ ગઈ ને તું હીરો જેવડી થઈ ગઈ આ છે ને શિવાની જેમ થવાની છે કેમ ઓલો શિવો નાનો છે ને હીરો મોટી પણ શિવો મોટો લાગે ને હીરો નાની લાગે આ એમ જ થવાનું છે હું મોટી છું હમણાં હાઈટ વધી ગઈ આની હમણાં ઘણી વધી ગઈ હાઈટ આમ જોતી માપે હાઈટ એની મોટી નાની છું નાની મોટી આમે તે આપણે બે બહેનું જેમ છે રીનાબેન કેમ ઝીણા લાગે ને પીનલબેન મોટા લાગે એની જેમ છે આ રીનાબેન ની કોપી છે ને ઓલા પીનલબેન ની કોપી છે આ શાક કોણ ખાય ભાગ્યા હો દાદા ને તાળી મૂકીને ક્યાં ઉપડા બેન હાથ ધોવા હાલો ભાઈ ગયા હાથ ધોવા અને ટેવ બહુ સારી જમીને તો સીધી ચોકડીમાં જાય હાથ ધોઈ નાખે ને હાથ ધોઈને આવે એટલે પાછા જોજો હું માગે નહીં અમને બધાને ખબર હશે હું માગે હું બોલો હવે હું જોયું બહાર નીકળીને સીધો જ આપણી પાસે રૂમાલ માંગે રૂમાલ નો આપીને જાવ ત્યાંથી ખહે નહીં કાકા નુડુ હા લાવા થેન્ક યુ વેલકમ બોલો તો કાંઈ નહીં હાલો જમવાનું રેડી છે તો જમવા માટે બેસી જઈએ અને જો રેડી થઈ ગયું છે ને જમવા માટે બેસી ગયા અને આજે તો છે આદુનું ફેવરિટ કોબીનું શાક રોટલી હળદર ગોળ અને છાશ હા પણ તને કોણ કહે છે ખાવાનું ગોલું મોલું તો ચાલો હું જમી લઉં તું કોણ યાર વાતો કરતી હતી હે એ હમણાં ફોનમાં એમ વાત કરજો હાલો પિનલ શિવો ક્યાં ગયો કરતો વાત ફોન કર હવે ફોન કર બિલાડી આવી ગઈ લ્યો ભાઈ હમણાં છે ને ક્યારની છે ને એમ કહી હતી હાલો પિનલ અને પછી આપણો ફોન ચાલુ કર્યો એટલે બંધ થઈ ગયો હું હા ભાઈ મૂક ફોન હાલો હવે જવું છે મારે બાય લાવો ફોન આપી દો હાલો મમ્માનો હાલો લાવો ઓ ગડુડિયો કિલકોડિયો એટલે પાછા છે ને શોરૂમમાં વે ગયા હતા અને રોંઢો કરેલો ઘરે આવી ગયા અને આધુ દીકો અને વિવાંશ છે ને નીચે રમે છે આમ જોઈ લો હાય ક્યાં છે જાન આવી છે આધુએ જો ચોટલી લીધી આજે આખી બાંધી દીધી છે કોમલ જેવી લાગે છે આજે મમ્મી આ કોમલ જેવી લાગે છે કે ને આખી ચોટલી લઈ લીધી છે આજે તે જો બે બાધે બોટલ હાટું હતી લે ક્યાંય ફી નથી ભરી ભાઈ તારા એડમિશન આટો આજે ગયા હતા પણ સ્કૂલ બંધ થઈ ગઈ હતી કેમ કે અમે મોડા થોડા ગયા ને એટલે આપણે કાલે પાછા જઈશું ને હીરુની સ્કૂલ હાટો ફોર્મ લઈ આવશું આપણે અને પછી આપણે કહેશું કે અમે ફાઇનલ એડમિશન લઈ લીધું છે એમ નીચેથી છે ને પાછા ઉપર આવી ગયા અને બનાવવાના છે આજે મૈસૂર ઢોસા કેમ કે મેં થયું એવું કે મારી નતું વચ્ચે છે ને વાત થતી હતી તો મેં કીધું કે શું ખાવું છે એ કે તું હા પાડીને તો કહું તો મેં કીધું હારું હાલો હા તો મારથી હા પડાઈ ગઈ અને કે હવે બનાવી તું મૈસૂર ઢોસા અને થઈ ગયું છે મોઢું અને મૈસૂર ઢોસા બનાવવાનું કીધું મેં ના પાડી આજે નહીં ભાઈ પરમ દિવસે આપણે ઘરે મહેમાનને જમવાનું છે ને ત્યારે પાછો આપણે ઢોસાનો પ્રોગ્રામ છે
તો મેં કીધું ત્યારે કે ત્યારે નહીં તો આજે કરને તો જ તે તો મેં તો કાંઈ નહીં હા પાડી છે એટલે કરવું તો પડશે જ એટલે એના માટે જો બધાથી પહેલાં અહીં દાળ પલાળી હતી પણ દાળ મૂકી દીધી છે અને આ બાજુ બધી સબ્જી કાપીને ડબ્બામાં લઈ લીધું છે આપણે છે ને 2 in 1 કરી નાખી એટલે આની અંદર આપણે મૂકી દીધું છે તો ચાલો પહેલાં છે ને આપણે કુકર બાફવા મૂકી દઈએ અને ચટણીની અને સાંભારની બધી રેસીપી તમને આપતી જઈશ તો એન્ડ સુધી જોડાઈ રહેજો અને મારી જે ક્રિસ્પી પેપર બનાવવું હોય ને તો એન્ડ સુધી જોડાઈ રહેજો કેમ કે બેટર પણ બનાવવાનું છે હજી અને ઢોસા પણ પાથરવાના છે એટલા માટે તો ચાલો ફટાફટ કામ કરવા મળીએ થોડું ઘણું ચટણી બનાવવા માટે છે ને પહેલાં બધાથી પહેલાં નીચે મરચાં પછી ધાણા પછી ટોપરું અને આની ઉપર છે ને આપણે બધા મસાલા પણ આવે એડ કરી દઈએ નાખી દઈએ મીઠું થોડુંક મસ્તું પછી નાખશું થોડીક મસ્તી ખાંડ અને ઉપર નાખશું બહુ બધું દહીં તો આ ચટણી છે ને અમે દહીંમાં જ કરવી છીએ એટલે બધું દહીં અને લાસ્ટમાં નાખશું આપણે અડધું ફાડું જેટલું લીંબુ તો ચાલો ફટાફટ પહેલાં લીંબુ નાખી દઈએ અને આ બાજુ જો કુકરમાં સીટી પણ થવા મળી છે સુરસુર તો બાદ અવાજ મેળવો છે એટલે થવા મળશે અને આ બાજુ નાખી દઈએ લીંબુ અને આ બધાને છે ને સારી રીતે મિક્સ કરી દઈએ અને ટોપરું છે ને વધારે પડતું મેં લીધું છે એટલે આપણી ચટણી છે ને વ્હાઈટ થાય એટલા માટે તો ચાલો આને પીસી નાખું પહેલાં ચટણીને આપણે ચટણી બનીને પણ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છે આ બાજુ આપણી ચટણી પણ મસ્ત થઈ ગઈ છે અને આ બાજુ જો સંભાર માટેનું અને મૈસૂર માટેના કાંદા ટામેટાં અને કેપ્સિકમ કપાઈને રેડી થઈ ગયા છે અને આ બાજુ બેટર પણ બનાવવાનું રેડી કરી નાખ્યું છે આ પહેલાં આગળના બ્લોગમાં પણ મેં આખી બેટરની રેસીપી આપી છે જો ફૂલ રેસીપી જોવી ને તો ત્યાં જઈ આવજો આગળના બ્લોગમાં બાકી તો અહીંયા છે ને આપણે ફટાફટ સ્પીડમાં કહી દઈશું 3 વાટકા લીધો છે રવો અને 1 વાટકો લીધો છે ચણાનો લોટ અને પછી આપણે એની અંદર છે ને થોડીક મસ્તી નાખશું છાશ અને પાણી અને મીઠું અને મસ્ત સ્મૂથ બેટર એક રેડી બનાવીને રેડી કરી નાખવાનું છે પછી જો બેટર પણ મસ્ત બનીને રેડી થઈ ગયું છે આ બાજુ બધું બફાઈ ગયું છે સબ્જી બફાઈ ગઈ છે અને આ બાજુ દાળે આપણી મસ્ત રીતે બફાઈ ગઈ છે સંભાર વઘારની છે પૂરી તૈયારીઓ કરી નાખી છે તો સંભારમાં છે ને આપણે નાખવાના છે કાંદા ટામેટા બટેકું અને છે ને વઘાર કરવાનો છે જો બધાથી પહેલાં તેલ આવી ગયું છે તો થોડીક મસ્તી રાઈ પછી નાખશું જીરું અને એમાં જીરુંનો શેકેલો પાવડર હોય ને તો પણ મસ્ત થાય સંભાર આપણો અને પછી નાખશું આપણે હિંગ થોડીક વાર તતડવા દઈ અને પછી બધા મસાલા નાખતા જઈએ પણ આપણી મસ્ત તતડી ગઈ છે ને હવે એની અંદર આપણે નાખશું કાંદા થોડાક મસ્તા પછી આપણે કટિંગ કરેલું બટેકું સંભાર માટેનું આમાં દૂધી નાખવી હોય તો દૂધી નાખી શકાય દૂધી છે હરગવાની શીંગ છે બધું મસ્ત લાગે સાંભારમાં અમારા ઘરમાં કોઈ ખાય નહીં એટલે કંઈ નાખતા નથી અને બાકી નાખશું ટમેટા ચડી પણ ગયું છે તો આની અંદર આપણે મસાલા કરવા મળી બધાથી પહેલાં નાખશું હળદર પછી નાખશું ચટણી કેમ કે આપણા મરચી આમાં યુઝ કરતા નથી એટલે થોડોક મસ્ત ગરમ મસાલો ધાણા જીરું છે ને અહીંયા વધારે પડતું નાખવાનું છે કેમ કે સંભારમાં ધાણા જીરું જે હશે વધારે મસ્ત લાગશે અને પછી નાખશું આપણે થોડીક મસ્તી ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું અને અહીંયા હું છે ને યુઝ કરું છું મદ્રાસી સાંભાર મસાલો તો આપણે નાખશું મદ્રાસી સાંભાર મસાલો અને પછી બધું જ સારી રીતે મિક્સ કરીને આપણે નાખી દેવાની છે એની અંદર દાળ ને નાખશું લાસ્ટમાં લીંબુ જો ભાઈ થઈ ગયું મસ્ત અને હવે આની અંદર ડાયરેક્ટ દાળ નાખવાની છે પછી દાળ નાખ્યા પછી આ બધું ચડે ને તો જ મસ્ત ટેસ્ટ બેસ્ટ છે તો અહીંયા જો આપણે દાળ પણ બનીને રેડી છે તો ચાલો આપણે દાળ કરી નાખીએ કમ્પ્લીટ આપણી સાંભાર બનાવવા માટે પણ જો તેલ મૂકી દીધું તેલ પણ આપણું આવી ગયું છે એટલે બધાથી પહેલાં નાખી દઈશું આપણે હિંગ અને પછી નાખશું આદુ મરચી અને લસણની પેસ્ટ જો હવે આદુ લસણની પેસ્ટ પણ મસ્ત થઈ ગઈ છે હવે નાખશું આપણે એની અંદર કાંદા તો કાંદા પણ થોડીક ચડી જાય ને પછી નાખશું ટામેટા આની અંદર છે ને આપણે કેપ્સિકમ પણ એડ કરી દીધું છે અને પછી નાખવાનું છે થોડુંક મસ્તું મીઠું અને તેને ચડવા દઈએ થોડીક વાર માટે અને પછી આપણે નાખશું ટામેટા આની અંદર ટમેટા પછી મીઠું તો જોકે આપણે નાખી દીધું હતું પહેલાં લાલ મરચું પાવડર થોડીક મસ્તી ખાંડ અને નાખી દીધું છે હળદર અને હવે નાખવાનો છે મૈસૂર મસાલો ટમેટા પણ જો મસ્ત રીતે આપણે ચડી ગયા છે અને પછી નાખી દઈશું આપણે મૈસૂર મસાલો થોડોક મસ્ત અહીંયા તોડવાનો આ તૂટેલો જ છે નાખી દો અલગ મસાલો થોડોક મસ્ત અને પછી નાખશું આપણે આ બધું શાકભાજી જે ક્રશ કર્યું હતું એ શાકભાજી ગ્રીન ઓલું રેડ તો આપણે મેસમાં કલર આવી જાય રેડ તો ચાલો બધું સારી રીતે મિક્સ કરી દઈએ અને પછી ઉપરથી એક લાસ્ટ વઘાર કરી નાખીએ એટલે આપણે મૈસૂર બનીને રેડી આ બાજુ જો વઘાર કરવા માટે છે ને આપણે નાખી દીધો છે ઉપર મૈસૂર મસાલો ચટણી અને ઉપરથી નાખી દેવાનું છે આપણે લીલું લસણ અને આ બાજુ છે તેલ પણ ગરમ થઈ ગયું છે આપણું
તો ચાલો આપણે એનું અંદર તેલ એડ કરી દઈએ હવે. પહેલાં તેલનો ગેસ બંધ કરી દઈએ અને તેલ લઈ લઈએ અને પછી આપણે આની અંદર નાખી દઈએ તેલ. અને આપણું મેસૂર બનીને કમ્પ્લેટ. જો હવે બધાએ જમી લીધું, છેલ્લે હું ને મમ્મી બેઠા છે અને રાબડું પણ ખતમ થવા આવ્યું છે. હવે 3-4 પેપરનું રહ્યું છે. અને જો હું કહી હતી ક્રિસ્પી પેપર બનાવવા માટે છે ને બધાથી પહેલાં તો તેલ અને પાણી આપણે જે મિક્સ કર્યું એની પહેલાં લોઢી પર લગાવી દેવાનું છે. અને આપણું બેટરનો છે ને એક વાટકો ભરી લેવાનો છે. અહીંયા છે ને વાટકાનું વિસ્તર ઘણા ચમચાથી પણ કરે અને અહીંયા હું છે ને વાટકો લઉં છું. અમારે મીડિયમ સાઇઝનો વાટકો છે ને તો એ વાટકો વાપરીએ અને પછી ને નિરાતે એટલા નાખી દેવાનું અને વચ્ચે મૂકીને એક જ ડાયરેક્શનમાં છે ને ગોળ 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 ફેરવવાનું છે. આમ એક જ ડાયરેક્શનમાં નોર્મલ એવી ભીંગ દેવાની, બહુ ભીંગ નથી દેવાની. બહુ ભીંગ દેવી ને તો પેપર ચોટી જાય. અને જો ભાઈ આખી લોઢીની બહાર ગયું ને એવડું પેપર થયું આ ચારે બાજુથી. આ થઈ જાય ને પછી આની પછી ને થોડુંક બધું ગેસ ફાસ્ટ કરીને ધીમો ફૂલ ગેસ કરતો જવાનો, એક વખત નહીં રાખવાનો, ધીમો ફૂલ. અને પછી નાખી દેવાનું છે તેલ આપણે થોડુંક મસ્તું. અને પછી છે ને અહીંયા વાટકો હું ઘસવાનું રાખું છું. વાટકો છે ને વાટકો ઘસવામાં આવી રીતે એક જ ડાયરેક્શનમાં થોડીક વાર વાટકો ઘસવી અને પછી ઉપર નાખશું આપણે માખણ. અને મમ્મીને છે ને કેવું ખાવું છે મમ્મીને, ઢીલું કે કડક? નરમ. પણ મમ્મીને નરમ. તો હાલો ભાઈ અને થોડીક માટે ઘસવી અને પછી આપણે નાખી દેવી મસાલો અને માખણ અને ઢીલું પેપર ઉતારી લઈએ. અને જો પેપર બી આવો મસ્ત એકદમ બને છે. આ ક્રિસ્પી પેપર છે ને મમ્મીને નરમ ખાવું છે તો નરમ બનાવી દઈએ. મારો વારો આવી ગયો છે જમવાનો અને આપણે જમવા માટે પેપરનો સ્ટોક કરીને જો બેસી ગયા છે. પેપર છે, સાંભાર છે, ચટણી છે, બધી જ વસ્તુ છે. તો ચાલો ફટાફટ હવે જમી લઈએ. તો જમીને થઈ ગયા ફ્રી. અને પછી કોણ આવ્યું તો આપણી ઘરે? રમેશ દાદા મહેમાન આવ્યા હતા ભાઈ અમારી ઘરે. જમીને ફ્રી થઈને તો મહેમાન આવી ગયા હતા અને અત્યારે વાગી ગયા છે 12. અને હીરુબેન તો જો ઓલમોસ્ટ સૂઈ જવા આવ્યા છે આ બાજુ. અને આધુ દીકાને તો ઊંઘ આવે જ નહીં, તો ખબર જ છે. મમ્મી જ્યાં સુધી ન સૂવે ત્યાં સુધી આને ઊંઘ આવે નહીં. અને આપણા સબસ્ક્રાઈબરની કોમેન્ટ પણ હતી કે આધુ દીકો વ્લોગમાં ન હોય ને તો મજા આવતી નથી. એટલે આધુ દીકો ભાઈ જો પાછો આવી ગયો છે. અને બધા એમ કહેતા હતા કે મંદિરમાં જો ભગવાન ન હોય તો મંદિરમાં જવાની મતલબ ને એ રીતનું છે કે વ્લોગમાં આધુ ન હોય તો જોવાની મજા ન હોય રીતના. અને આધુ દીકો પણ પાછો આવી ગયો છે. તો આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જ હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.